નમસ્કાર મિત્રો, હું ઉમંગ મોદી ફરી એક વખત નવી એક વિડીયો લાવ્યો છું, જેમાં આપણે શીખવાનું છે કે મોબી સફર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના દ્વારા આપણે ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ કેવી રીતે લઈ શકીએ છીએ. તો ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ લેવા માટેની એક નાની વિડીયો છે, જેને ધ્યાનપૂર્વક જોવી અને કોઈ પ્રોબ્લેમ હોય, ના ખબર પડે તો મને સંપર્ક કરવો, મને કમેન્ટ કરવું, તો હું બનતી કોશિશ કરીશ કે હું મદદ કરી શકું. સૌથી પહેલાં આપણું જે મોબી સફરનું આઈડી છે એ ખુલ્લું હશે. એની અંદર સર્વિસીસમાં જઈશું અને ત્યાં આવેલું છે સર્વિસીસના અંદર ઇન્સ્યોરન્સ. તો આપણે ઇન્સ્યોરન્સમાં આવ્યા. હવે આપણે ટુ વ્હીલર ઇન્સ્યોરન્સ કરવું છે, તો ટુ વ્હીલર ઇન્સ્યોરન્સને હું કરીશ સિલેક્ટ. તો અહીંયા ઇન્સ્યોરન્સનું પૂછે છે બાઇક ઇન્સ્યોરન્સ અને કાર ઇન્સ્યોરન્સ. અત્યારે કમિંગ સૂન છે કાર ઇન્સ્યોરન્સ, એટલે કાર ફોર વ્હીલરના ઇન્સ્યોરન્સ જે છે એ થોડા સમય પછી ચાલુ થઈ જશે. આપણે વાત કરીશું બાઇક ઇન્સ્યોરન્સ. તો બાઇક ઇન્સ્યોરન્સ માટે આપણે બાઇકને સિલેક્ટ કરીશું. અહીંયા આપણે રિન્યુ પોલિસી, એટલે કે પોલિસીને રિન્યુઅલ કરવી છે, તો રિન્યુ પોલિસીમાં જઈશું. આપણો જે જગ્યાએથી આપણી ગાડી પાર્સિંગ કરેલી છે એ નજીકનો આરટીઓ સિલેક્ટ કરીશું. તો દાહોદ, તો દાહોદનો આરટીઓનો આપણો નંબર આવી જશે લિસ્ટમાંથી, એ સિલેક્ટ કરી લેવાનો. નેક્સ્ટ કરીશું. હવે એવું કહે છે કે એન્ટર યોર વ્હીકલ મેક ઓર મોડલ. તો આપણી જે ગાડી છે એની ડિટેલ્સ ભરવાની છે અહીંયા. તો હું અહીંયા લખું છું કે હોન્ડા લખ્યું. તો હોન્ડાની અંદર આપણને બધી ગાડીઓના મોડલ અહીંયા છે. તો આપણે લખી દઈશું હોન્ડા એક્ટિવા. તો હોન્ડા એક્ટિવા લખ્યું. એક્ટિવા આપણું મોડલ છે હોન્ડા એક્ટિવા આઈ, કિક ડ્રમ એલોય સીસી 110. તો આપણી પાસે આ જ છે. આપણે ચેક કરી લેવાનું, આપણા પાસે જૂનો ઇન્સ્યોરન્સ હોય તેમાં જોઈ લેવાનું, ગાડીના અંદર જોઈ લેવાનું કે આપણું શું બતાવે છે. હા, તો આપણું આવશે 110 સીસી વાળું. હવે કરીશું નેક્સ્ટ. હવે કહે છે કે વ્હીકલ રજિસ્ટ્રેશન મંથ યર. તો હું જોઉં કે મારી પોલિસી ક્યારે સ્ટાર્ટ થઈ. તો અહીંયા લખીશ કે પોલિસી સ્ટાર્ટ ડેટ છે ઓક્ટોબર 2017. અહીંયા પૂછે છે પ્રીવિયસ પોલિસી એક્સપાયરિંગ. તો મારી પોલિસી ઓલરેડી પૂરી થઈ ચૂકેલી છે, મોર ધેન 90 ડે, નોટ યેટ એક્સપાયર્ડ. એટલે તમારો ઇન્સ્યોરન્સ પૂરો ના થયો હોય અને તમે ફરી ઇન્સ્યોરન્સ લો છો તો તમારે આ લેવાનું. વિધિન 3 મંથ, એટલે 3 મહિના થયા હોય ઇન્સ્યોરન્સ પૂરો થયા અને જૂની પોલિસીને, તો 3 મહિનાની અંદર જો 3 મહિના જ થયા હોય ઇન્સ્યોરન્સ પૂરો થયાને, તો અહીંયા આ સિલેક્ટ કરવું. મોર ધેન 90 ડે ઓર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. 90 દિવસથી વધારે થઈ ગયા, એટલે કે 3 મહિના ઉપર. તો 90 દિવસથી વધારે થાય છે તો આપણે આ સિલેક્ટ કરીશું. તો મારો ઇન્સ્યોરન્સ પૂરો થયાને સમય થઈ ગયો છે, તો હું આ સિલેક્ટ કરીશ. પછી નેક્સ્ટ બટન દબાવીશું. તો હવે પૂછે છે કે તમારે કયો ઇન્સ્યોરન્સ કરવું છે. તો સપોઝ કે મારે કોમ્પ્રેહેન્સિવ લઈશું અથવા થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી આપણે લઈશું તો એમાં એક્સિડન્ટ થયા પછી કદાચ કોઈ ડેમેજ થયું, કંઈ બી થયું, તો આપણને એની કોઈ રિકવરી મળતી નથી.
જો આપણે રિકવરી જોઈતી હોય કે આપણું વાહન છે એની આપણને કિંમત મળે તો આપણે લેવાનું કોમ્પ્રેહેન્સિવ. તો આપણે લઈશું કોમ્પ્રેહેન્સિવ. ગેટ ક્વાર્ટ્સ સિલેક્ટ કરીશું એના પર. તો હવે આપણે આપણી ગાડી માટે કયો કેટલો અવેલેબલ છે પ્લાન એ બતાવશે. બધું બતાવે છે કે પ્રીમિયમ બ્રેકઅપ 1455 રૂપિયાનો પ્લાન છે. કોમ્પ્રેહેન્સિવ અહીંયા બતાવે છે કે જો મારી ગાડી ડેમેજ થાય તો 28,440 રૂપિયા મળી શકે. એક અંદાજ મુજબ મારા આઈડિયા મુજબ મને એવું લાગે છે કે આ એની આપણી ગાડીની કિંમત કરી છે લોકોએ. વધારેમાં વધારે 34,760 રૂપિયા, એટલે 28 થી 34ની વચ્ચે આપણો ક્લેમ પાકી શકે કોમ્પ્રેહેન્સિવમાં. થર્ડ પાર્ટીની અંદર આ વસ્તુ લગભગ નહીં હોય. જોઈ લઈએ. 0 અહીંયા 0 થઈ ગયું. આપણા ગાડીની કોઈ વેલ્યુ નહીં આવે. ડેમેજ થયા પછી સામેવાળાને મળશે પણ આપણને કશું નહીં મળે. તો આપણે કોમ્પ્રેહેન્સિવ લઈશું. એટલે 1455. 1 પ્લાન ફાઉન્ડ. તો 1 યર પ્લાન એટલે 1 વર્ષનું. 2 યર દેખીએ 2 વર્ષના કેટલા છે જોઈ લઈએ. જો 2 વર્ષનો પ્લાન હશે તો અહીંયા બતાવશે શું કે વી ડીડ નોટ ગેટ અ ક્વોટ ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્સ્યોરન્સ. પછી પર્સનલ એક્સિડેન્ટલ પીએ કવર ફોર ઓનર ડ્રાઈવર એવું કે છે. તો એને આપણે અહીં ટીક કરીશું તો એનો પણ ચાર્જ સાથે લખેલું આવશે. તો કે છે કે 2 વર્ષના 1846 થાય જેમાં પીએ કવર પણ છે. તો આપણે 2 વર્ષનો પ્લાન લઈ લઈએ. પોલિસી સ્ટાર્ટ ડેટ જુલાઈ 11, 2020થી થશે. મારે આ પ્લાન લઈ લેવો છે. હું જોઉં 3 યરનો પ્લાન છે કે નહીં. જો 3 યર હોય તો 3 વર્ષનો બી લઈ શકું છું અહીંયાથી. તો 3 યર પર ક્લિક કરતાં બતાવે છે વી ડીડ નોટ ગેટ અ ક્વોટ્સ ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્સ્યોરર્સ. તો હું અત્યારે સિલેક્ટ કરું છું કે મારે લેવો છે 2 યરનો પ્લાન. અહીંયા બતાવે છે 1846 રૂપિયાનો પ્લાન છે. આપણે આ પ્લાન લઈ લેવો છે. તો આપણે 1 યર પ્લાનમાં જતા રહીએ એકવાર. તો 1 યરમાં બી 1846 બતાવે. 2 યરમાં બી 2 યરમાં કહે છે કે 2 વર્ષનો પ્લાન નથી, 1 વર્ષનો જ પ્લાન મળશે. તો હવે હું 1 વર્ષનો જે 1846 રૂપિયાનો પ્લાન છે એ લઈ લેવો હોય મારે તો હું અહીંયા ક્લિક કરીશ. પર્સનલ એક્સિડેન્ટલ કવર ના લેવું હોય તો આપણે 1455 થશે. ગાડીની કિંમત મળી શકે તો આપણે લેવું છે. તો આના પર ક્લિક કરીશું. તો કહે છે કે બાયર નેમ લખો. ખરીદનાર હું છું પણ ગાડી કોના નામ પર છે એના નામનું લઈ લઈએ. જે આપણો ઈમેલ આઈડી હોય ઈમેલ આઈડી. મોબાઈલ નંબર. લખીશું અને આખું કામ પૂરું થઈ ગયું છે. બસ બાય નાવ. બાય નાવ સિલેક્ટ કરવાનું છે. પ્રોસેસ થશે. તો આવી ગયું 1455 રૂપિયા 18% જીએસટી સાથે. પ્રીમિયમ 1233 રૂપિયા છે. એક્ટિવા આઈ, ડ્રમ એલોય વ્હીલ, પેટ્રોલ. વેલ્યુ ઓફ વ્હીકલ ઇઝ 31,600 રૂપિયા મળવા પાત્ર થાય જો ગાડીને નુકસાન થાય તો, ગાડી ડેમેજ થઈ જાય તો, પૂરી થઈ જાય તો. હવે ઇન્ડિવિજ્યુઅલ અને કોર્પોરેટ પર્સનલ ઇન્ફોર્મેશન. તો
ઇન્ડિવિજ્યુઅલ, અંગત ઉપયોગ છે આપણી ગાડીનો. એટલે પર્સનલી પોતાના માટે ચલાવતા હોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ, અને કોઈ જગ્યાએ કામમાં વાપરતા હોઈએ તો આ વસ્તુ લેવાની. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ રાખીશું. ડેટ ઓફ બર્થ, તો હવે આમની ડેટ ઓફ બર્થ લીધી, મેલ, યસ, નેક્સ્ટ. રજિસ્ટ્રેશન નંબર, આપણી ગાડીનો રજિસ્ટ્રેશન નંબર GJ20AF7279 લખ્યો. હવે ચેસિસ નંબર, તો આપણી પાસે ચેસિસ નંબર પણ હોય તો એ ડિટેલ પણ આપણે ભરવાની રહેશે. તો આપણે વાત કરી કે અત્યારે રજિસ્ટ્રેશન નંબર નાખ્યો છે, પછી અહીંયા આપણે ચેસિસ નંબર નાખ્યો ગાડીનો અને એન્જિન નંબર નાખ્યો. ઇઝ વ્હીકલ ફાઇનાન્સ્ડ, આપણે જો ફાઇનાન્સ પર ગાડી લીધી હોય તો યસ, અને ફાઇનાન્સ પર ના લીધી હોય તો નો. કેશ પેમેન્ટમાં ખરીદી હોય તો આને નો કરવાનું છે. પછી કરીશું નેક્સ્ટ. તો આપણે કોમ્યુનિકેશન એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ નાખ્યું, સરનામું લખ્યું, લિસ્ટમાંથી ગુજરાત સિલેક્ટ કર્યું અને સિટીના નામમાંની પણ લિસ્ટ આવી જેમાંથી આપણે દાહોદ લીધું. ત્યારબાદ નેક્સ્ટ બટન દબાયું. નોમિની ઇન્ફોર્મેશન એટલે જેમના નામની પોલિસી છે એમના પછી આનો જે બેનિફિટ છે એ કોણ લઈ શકે, તો જેનું નામ લખવું લખી શકાય. અહીંયાથી આપણે નામ લખ્યું, ઉંમર, વર્ષ નોમિનીની, અને જે એપ્લિકાન્ટનું આપણે નામનું ઇન્સ્યોરન્સ કર્યું છે ગાડીનું, જે માલિક છે એમનાથી આમનો સંબંધ, તો પુત્ર. પછી નેક્સ્ટ. આટલી પ્રોસેસ થઈ ગઈ એટલે હવે આપણને કહે છે મેક પેમેન્ટ. તો આપણે મેક પેમેન્ટ કરતાં પહેલાં એક વખત રિવ્યૂ જોઈ લેવાનું, કોઈ ભૂલ થઈ હોય તો સુધારી લેવાની. અહીંયાથી બધી ડિટેલ જોઈશું. ME4JF, ME4JF, 48BJH, 48BJH, 803497 803497. પછી JF48E820, JF48B. એવરીથિંગ ઇઝ ઓકે. તો આપણે શું કરીશું, મેક પેમેન્ટ. જેવું મેક પેમેન્ટ કરીશું એટલે આપણું જે મોબી સફરનું ત્યાં ઉપર લોગિન કરેલું છે એનામાં આપણા વોલેટ બેલેન્સમાંથી 1455 રૂપિયા કટ થઈ જશે અને આપની પોલિસી થઈ જશે. આ પોલિસી થઈ ગઈ. આવો મેસેજ આવશે આપણને, પોલિસી આપણી થઈ ગઈ છે. હવે શું કરીશું, સ્ટાર્ટ ડેટ 11 જુલાઈ અને 10 જુલાઈએ આ પોલિસી પૂરી થઈ જશે. ડાઉનલોડ પોલિસી પર ક્લિક કરીશું, આપણી પોલિસી ડાઉનલોડ થઈ જશે અને જે પોલિસી આપણી ડાઉનલોડ થાય એને આપણે ફરી પ્રિન્ટઆઉટ લઈ લઈશું, પ્રિન્ટઆઉટ લઈને મૂકી દઈશું. ઠીક છે, એટલે આ વસ્તુ બધાને ખબર પડી ગઈ હશે. તો દરેક વ્યક્તિ પોતાના અને બીજા લોકોના જેના પણ ઇન્સ્યોરન્સ લેવા છે બધાના ઇન્સ્યોરન્સ લો અને કામગીરીને ઉઠાવો. તમે પણ કમાઓ, કમિશન સારું છે અને બીજાને પણ બીજી જગ્યાએ જઈને લૂંટાવાથી બચાવો. નમસ્કાર.